વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો લેક્ચર છે આપણો ધોરણ 10 બેઝિક મેથ્સ, જેમાં ગાલા એસાઇનમેન્ટના પેપર 6નો વિભાગ સીનું સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છે. તો શરૂઆત કરીએ વિભાગ સીના પહેલા દાખલા 38થી, છઠ્ઠા પેપરના. બે સમીકરણ આપેલા છે. પહેલું સમીકરણ છે x પ્લસ વાય બરાબર 14, નંબર આપીએ 1. બીજું છે 2x માઇનસ વાય બરાબર 13, એને નંબર આપીએ 2. હવે x માઇનસ વાય શોધવા હોય તો એક્સની અને વાયની કિંમત આપણને ખબર હોવી જોઈએ. તો સમીકરણ 1 અને 2 નો લોપ કરતા, હવે આનો લોપ કરીએ તો પહેલું સમીકરણ લખીએ x પ્લસ વાય બરાબર 14, ત્યારબાદ બીજું સમીકરણ 2x માઇનસ વાય બરાબર 13. નિશાની બદલવાની જરૂર નથી, કારણ કે બંને વાયની નિશાની પહેલેથી જ અલગ અલગ છે, એટલે આપણે એની નિશાની બદલીશું નહીં. x અને 2x ટોટલ થાય 3x, 14 અને 13 ટોટલ થાય 27. તો માટે x બરાબર 27/3. માટે x બરાબર કેટલા તરી 27? તો 9 તરી 27. હવે x મળી ગયા તો સમીકરણ 1 માં મૂકી દઈએ. સમીકરણ 1 માં x બરાબર 9 મૂકતા સમીકરણ 1 લખીએ કે x પ્લસ વાય બરાબર 14. x કેટલા મળ્યા? 9 પ્લસ વાય બરાબર 14. 9 સામે જાય તો 14 માઇનસ 9, 14 માંથી 9 જાય તો કેટલા આવે? 5. તો x અને y બંને મળ્યા. શું શોધવાનું કીધું છે આપણને? x માઇનસ વાય. શોધી લઈએ કે x માઇનસ વાય બરાબર એક્સની કિંમત આવી 9, વાયની કિંમત આવી 5. તો 9 માંથી 5 જાય તો મળશે કેટલા? 4. તો x માઇનસ વાય બરાબર 4 મળી ગયા આપણને. હવે આપણે જોઈએ દાખલા નંબર 39. 39માં દાખલામાં શું કીધું છે જોઈએ. બે સંખ્યાઓનો તફાવત 26 અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, એટલે મોટી છે. તો બે સંખ્યાઓ છે, એમાં એક મોટી સંખ્યા છે ને એક નાની. તો ધારો કે મોટી સંખ્યા બરાબર x અને નાની સંખ્યા બરાબર y. બે સંખ્યાઓનો તફાવત 26 છે, તો લખીએ બે સંખ્યાનો તફાવત 26 છે. હવે તફાવત એટલે બાદ બાકી થાય, તો મોટીમાંથી જ નાની બાદ કરાય. તો મોટી સંખ્યા x અને નાની સંખ્યા y બરાબર 26, જે આપણે સમીકરણ 1 બન્યું. હવે શું કીધું છે? એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. હવે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે તો 3 વડે ગુણવા પડે. તો હંમેશા યાદ રાખવાનું કે મોટી અને નાની બે સંખ્યા હોય તો ગુણાકાર હંમેશા નાની સંખ્યા જોડે જ થાય. તો મોટી સંખ્યા કઈ છે? x. હવે એક્સની કિંમત વાય કરતાં 3 ગણી, એટલે એક્સની કિંમત જોઈતી હોય તો વાયને 3 વડે ગુણવા પડે. તો આ બંને સરખી થાય, એટલે કે સરખામણી થઈ ગઈ. 3y ડાબી બાજુ લઈએ તો x માઇનસ 3y બરાબર સામે કંઈ ના વધ્યું એટલે 0. સમીકરણ નંબર 2. હવે જુઓ, સમીકરણ 1 અને 2 મળ્યા, બંનેનો લોપ કરીએ કે સમીકરણ 1 અને 2 નો લોપ કરતા પહેલું સમીકરણ x માઇનસ વાય બરાબર 26, બીજું x માઇનસ 3y બરાબર 0. તો પહેલા સમીકરણ લખી દઈએ. પહેલું સમીકરણ શું છે?
એક્સ માઇનસ વાય બરાબર 26 અને બીજું એક્સ માઇનસ 3y બરાબર 0. બંનેમાં સરખું શું છે? એક્સ સરખા છે તો લોપ કોનો થશે? એક્સનો. બંને પ્લસ છે એટલે નિશાની બદલવી પડે તો માઇનસ. 3y માઇનસ છે તો પ્લસ. 0માં પ્લસ લખો માઇનસ લખો ફરક પડતો નથી. એક્સનો તો શું થઈ ગયો? લોપ થઈ ગયો એટલે ઉડી ગયા. પ્લસ 3y માઇનસ વાય તો 3yમાંથી y જાય તો 2y. 26માંથી 0 જાય તો 26 માટે y બરાબર 26/2. તો 26ના અડધા કેટલા થાય? 13. તો y બરાબર કેટલા આવ્યા? 13. સમીકરણ 1માં y બરાબર 13 મૂકતા સમીકરણ 1 x માઇનસ y બરાબર 26. હવે y ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 13. તો x માઇનસ 13 બરાબર 26. માઇનસ 13 સામે જાય તો પ્લસ 13. તો x બરાબર કેટલા મળશે? 39. તો જવાબ મળી ગયો આપણને. તો આન્સર લખી દઈએ કે માટે મોટી સંખ્યા x ધારી હતી જે શું મળી? 39 અને નાની સંખ્યા y હતી જે શું મળી આપણને? 13. તો બંને સંખ્યા મળી ગઈ 39 અને 13. હવે જોઈએ દાખલા નંબર 40. 40માં દાખલામાં આપણને શું કીધું છે કે એક શ્રેણી આપી છે અને બધા પદની વચ્ચે સરવાળો કર્યો એટલે આપણે સરવાળો શોધવાનો છે. તો શ્રેણી પરથી સૌથી પહેલા તો a બરાબર કેટલા આવશે? 34. d શોધીએ a2 માઇનસ a1. a2ની કિંમત 32, a1ની કિંમત 34. 32માંથી 34 જાય તો -2 કારણ કે મોટી સંખ્યા માઇનસ હતી. અંતિમ પદ an બરાબર કેટલા? 10. હવે શ્રેણીના બધા પદોનો સરવાળો શોધવો હોય તો પહેલાં તો શ્રેણીની અંદર 34થી લઈને 10 સુધી કેટલા પદ છે તે જાણવું જરૂરી છે. માટે n શોધવો પડશે અને an આપેલો છે તો an ના સૂત્ર પરથી n શોધીશું. તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an કેટલા છે? 10. a કેટલા છે? 34. n ખબર નથી. d કેટલો મળ્યો? -2. સૌથી પહેલા શું કરીશું? 10 માઇનસ 34 અને સામે n-1 અને -2. બાદબાકી શું થશે? -24 અને આ -2 ક્યાં આવી જશે? એના છેદમાં. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા અથવા ઉડી ગયા કહેવાય અને સામે શું વધે? n-1. હવે 2નો અને 24નો છેદ ઉડે તો 12 દુ 24. તો અહીંયા વધ્યા 12. -1 ડાબી બાજુ આવે તો +1 માટે n બરાબર 13. તો શ્રેણીમાં કેટલા પદ છે? 13. હવે 13 પદોનો સરવાળો. તો SN નું કયું સૂત્ર લખીશું? મોટું કે નાનું? તો નાનું સૂત્ર લખીશું કારણ કે અંતિમ પદ એટલે કે an આપણને ખબર છે. તો SN બરાબર n/2 કૌંસમાં a પ્લસ an. n કેટલા? 13/2. a કેટલા? 34. an કેટલા? 10. 13નો અને 2નો છેદ ઉડતો નથી. 34 અને 10 44. પણ 44નો અને 2નો છેદ ઉડી જાય કેટલા? 22. તો 13 ગુણ્યા 22. હવે 13 ગુણ્યા 22 એટલે આપણે શું કરીશું? એનો ગુણાકાર. 13 દુ 26નો છગડો વધી પડી 2. 13 દુ 26, 26 અને 2 28. તો 13 પદોનો સરવાળો કેટલો મળ્યો આપણને? 286. પૂરેપૂરા 3 માર્ક આવી જાય જો આ રીતે દાખલો ગણ્યો હોય તો. સૌથી પહેલાં a, d અને an લખ્યા, પછી an ની મદદથી n શોધ્યો અને પછી સરવાળો શોધી લીધો. બહુ સરળ હતો. 3 માર્ક પૂરેપૂરા મેળવી શકાય. હવે જોઈએ આજનો છેલ્લો દાખલો
કારણ કે પછી વિડીયો બહુ લાંબો બની જશે. બીજા લેક્ચરમાં હું નેક્સ્ટ બીજા દાખલા મૂકી આપીશ. હવે જે 2 - 5 અને -2 9થી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષનું બિંદુ શોધવાનું છે. ચેપ્ટર નંબર 7નો દાખલો છે. તો પહેલાં તો એક્સ અક્ષનું બિંદુ ધારવું પડશે. તો ધારો કે એક્સ અક્ષ પરનું બિંદુ પી કૌંસમાં x0 છે. હવે આ એક્સ અક્ષનું બિંદુ આને આપણે એ લઈશું અને આને બી લઈશું. તો લખીએ કે બિંદુ પી કૌંસમાં x0 એ કૌંસમાં -5 અને બી કૌંસમાં -2 9થી સમાન અંતરે છે. તો પી બિંદુ જે આપણે ધાર્યું એ અને બીથી સમાન અંતરે આવેલું છે. એટલે કે પી થી એ નું અંતર અને પી થી બી નું અંતર બંને કેવા છે? સરખા. તો માટે પી એ બરાબર પી બી. હવે બંને બાજુ વર્ગ કરી દઈએ. તો પી એ સ્ક્વેર પી બી સ્ક્વેર. હવે અંતર સૂત્રનો ઉપયોગ થાય પી અને એ. તો આ રહ્યો પી, આ રહ્યો એ. x - 2 કૌંસની બહાર સ્ક્વેર વત્તા 0 - એટલે ડાયરેક્ટ પ્લસ કરી દઈએ કે 0 + 5 કૌંસની બહાર સ્ક્વેર. હવે એ જ રીતે પી બી, પીનો એક્સ અને બીમાં પાછું માઇનસ આવે એટલે પ્લસ કરી દેવાનું આપણે. x + 2નો સ્ક્વેર. 0 - 9 નો સ્ક્વેર. હવે વિસ્તરણ x - 2નું ધ્યાનથી જોજો. એક્સનો સ્ક્વેર નિશાની માઇનસ, બધાનો ગુણાકાર 2 × 2 = 4 4x. અંતિમ પદ હંમેશા કેવું હોય? પ્લસ. 2નો વર્ગ કેટલો થાય? 4. 0ની તો કોઈ વેલ્યુ હોય નહીં. 5નો વર્ગ 25. અહીંયા ફરીથી વિસ્તરણ. તો ફરી જુઓ, એક્સનો સ્ક્વેર મધ્યમ પદ પ્લસ, પાછો બધાનો ગુણાકાર 2 × 2 = 4 અને એક્સ જોડે ગુણો એટલે 4x. અંતિમ પદ હંમેશા પ્લસ. 2નો વર્ગ 4. 9નો વર્ગ કેટલો થાય? 81. હવે કોઈક એમ વિચારતું છે કે સાહેબ -9, પણ -9 હોય કે +9 હોય, વર્ગ હંમેશા પ્લસ જ આવે. બંને બાજુ સરખું શું છે? તો x² ઉડી ગયા, 4 4 પણ ઉડી ગયા. હવે કોકના મનમાં પાછું સાહેબ 4x કેમ ના ઉડાડ્યા? 4x સરખા નથી. એક બાજુ માઇનસ છે, બીજી બાજુ પ્લસ છે, એટલે ના ઉડે. આ બધા પ્લસ હતા. જો આ x² પ્લસ, આ પણ પ્લસ. આમ લાવો તો માઇનસ થઈ જાય. આ 4 પ્લસ અને આ કેવા પ્લસ, તો આમ લઈશું તો એ પણ માઇનસ થાય. એટલા માટે ઉડી ગયા. તો શું વધ્યું? -4x + 25 અને સામે +4x + 81. આ -4x સામે લઈએ તો પ્લસ થઈ જાય અને 81 આમ લઈએ તો માઇનસ થઈ જશે. તો અહીંયા 25 અને 81 આમ આવે તો -81 +4x અને આ માઇનસ પણ સામે જશે તો એ પણ પ્લસ થઈ જશે. 81માંથી 25 બાદ કરવાના તો આપણો જવાબ શું આવશે? 56. પણ કેવા? -56. 4x અને 4x ટોટલ કેટલા થાય? 8x. તો x એ -56 અને એના છેદમાં શું આવી જશે? 8. 8 વાળો છેદમાં આવી ગયો. 8નો ઘડિયો તો આવડતો જશે. 8 × 7 = 56. માટે x બરાબર -7. તો હવે આન્સર લખી દઈએ કે માટે x અક્ષ પરનું બિંદુ પી કૌંસમાં એક્સની જગ્યાએ -7 અને y તો 0 જ છે થાય. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને જો પસંદ આવે તો લાઈક કરજો, આગળ તમારા ફ્રેન્ડ્સને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા બીજા નવા વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ.